તો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગણી અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું એકદમ મહત્વનું ચેપ્ટર બહુપદી. અને બહુપદીમાં આજે આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1. તો દાખલા નંબર 1 ની અંદર આપણે શું કીધું હતું કે નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના એટલે કે જે બહુપદી આપેલી છે એ બહુપદીના અમારે શૂન્યો શોધવાના છે અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. આનો ઓલરેડી એક વિડિયો તો આપણે આજ સ્વાધ્યાયમાં આવી ગયો છે કે જેની અંદર આઈ વાળો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન આપેલું જ છે. જો એ વિડિયો તમે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. ત્યારબાદનો આ છે ડબલ આઈ અને એની અંદર મને એક પ્રશ્ન આવો આપેલો છે એટલે કે બહુપદી આવી આપેલી છે 4s નો વર્ગ -4s પ્લસ કેટલા છે 1. આની અંદર યાદ રાખજો આ બધા શું છે s છે એમાં ભૂલ ના કરતા કોઈ 5 લખીને ન આવતા, એટલે એ વસ્તુની અંદર ખાસ ધ્યાન આપશો. હવે જો આના મારે ભાગ પાડવાનો છે તો સૌપ્રથમ મેં તમને એક વસ્તુ કીધી હતી કે સૌથી પહેલા શું કરવાનું, જે મોટી ઘાત વાળું પદ હોય એનું અને અચળ પદ આ બેયનો કરવાનો ગુણાકાર. મોટી ઘાત વાળું પદ હોય એનો સહગુણક અને અચળ પદ એ બેયનો ગુણાકાર કરવાનો. 4 એકુ કેટલા થાય 4. હવે મારે શું કરવાનું છે, 4 ના એવા ભાગ પાડવાના છે, બે પ્લસ છે એટલે યાદ રાખજો 4 ના એવા ભાગ પાડવાના છે કે એનો સરવાળો કે બાદબાકી કેટલી થાય -4 થાય. 4 ના એવા ભાગ પાડવાના છે કે જેનો સરવાળો ગુણાકાર કરું તો શું આવવું જોઈએ 4 જ આવે, ગુણાકાર કરું તો શું આવે 4 આવે અને સરવાળો કરું તો શું આવે -4 આવે. સરવાળો કરું તો -4 આવે એટલે બે પદ માઈનસ જ મૂકવા પડશે. અહીંયા -2 -2 બે દુ કેટલા થઈ જશે 4 થઈ જશે બરાબર. બે દુ કેટલા થાય 4 અને -2 ને -2 એટલે -4 થઈ ગયા બરાબર. આ રીતના આપણે ભાગ પાડ્યા છે. હવે મારે શું કરવાનું છે, ભાગ પાડ્યા તો હવે એના પ્રમાણે આપણે સાદું રૂપ આપીએ. તો સાદું રૂપ કેવી રીતના આપવાનું એ ધ્યાન આપજો. હવે જો સાદું રૂપ આપવા માટે પેલું પદ છે ને એને એમ રાખે એટલે 4s નો વર્ગ એને એમ રાખું છું. -4s છે ને એની જગ્યાએ આ ભાગ મારે લખવાનો છે. પહેલા શું લખવાનું, અહીં માઈનસ હતું એટલે -2. અહીંયા જો હજી ગુણાકારમાં s છે એટલે ગુણાકારમાં હું અહીંયા s પણ લખી 2s. માઈનસ પણ પાછું શું આવશે 2s અને અહીંયા પ્લસ 1 આપ્યા હતા એટલે એ મૂકી દઈ +1 અને આપણે શૂન્ય શોધવાના છે કે બરાબર શું મૂકું છું 0 બરાબર. બરાબર 0 મૂકવાનું ના ભૂલતા કે એની અંદર જો તમારે 75 કરતા ઉપર માર્ક આવે તો આની અંદર પણ ભૂલ કાઢે છે બરાબર. અહીંયા બરાબર 0 ના મૂક્યું હોય તો એનો અડધો માર્ક કાપી દે છે એટલે ખાસ ધ્યાન આપજો. હવે મારે શું કરવાનું છે, આ બે અને આ બે એમાંથી મારે કોમન કાઢવાનું છે. આમાં બેમાં તમે જોવા જાવ તો શું કોમન નીકળે છે, જો આમાં 4 દુ 8 થાય, આ સોરી આપણે અહીંયા કહ્યું 2 દુ 4 થાય એટલે અહીંયા બે કોમન નીકળે છે ને આમાં બેમાં s છે એટલે s એ કોમન નીકળે છે એટલે હું કોમન કાઢું છું 2 અને સાથે શું કોમન કાઢું છું s. તો હવે કૌંસની અંદર આમાંથી 2s નીકળી ગયા તો હવે આવશે શું, ખાલી 2s વધશે. અહીંયા વચ્ચે શું હતું માઈનસ ની નિશાની હતી એટલે માઈનસ થયું અને અહીંયા કઈ ના વધ્યું હોય તો શું વધે 1 કેમ કે 2s તો બહાર નીકળી ગયા. હવે ધ્યાન આપો અહીંયા માઈનસ ની નિશાની છે ને એટલે હું અહીં માઈનસ કરું. આ બેયમાંથી કઈ પણ વસ્તુ કોમન દેખાતી નથી એટલે હું કોમન શું કાઢું છું -1 કોમન કાઢું છું. અને હંમેશા યાદ રાખજો જ્યારે માઈનસ ની નિશાની તમે કોમન કાઢી હોય ત્યારે અંદરની બધી નિશાની ફરી જાય. તો આ જો આ 2s માઈનસ હતા તો અંદર કેવા થઈ જશે પ્લસ થઈ જશે એટલે અહીંયા 2s કેવા થઈ ગયા પ્લસ. આ એક પ્લસ હતા તો કેવા થઈ જશે માઈનસ બરાબર શું છે 0. હવે શું કરવાનું, બે કૌંસ હંમેશા સરખા જ આવશે. જો સરખા ના આવે તો એનો મતલબ એવો સમજવાનો કે તમે ક્યાંક ભૂલ કરેલી છે. હવે આ બે કૌંસ સરખા આવ્યા એટલે બે કૌંસને હું કોમન કાઢી લઈશ એટલે કે આવી રીતના કૌંસને કોમન કાઢી લઉં છું 2s -1 અને આમાં શું છે આ બારે શું વધ્યું 2s -1 એટલે આમાં એક જ નાખું 2s -1 બરાબર શું થાય છે 0. હવે જો આનું સાદું રૂપ આપી તો તમને ખબર છે આ બંને બરાબર મારે 0 મૂકવાનું થાય એટલે હું આવી રીતનું મૂકીશ કે પહેલા આપેલું છે 2s -1 બરાબર 0 અને આ બાજુ એ જ પદ આપેલું છે એટલે 2s -1 બરાબર 0. હવે મારે s ને સૂત્રનો કરતા બનાવવાનું છે તો એક આ બાજુ પ્લસ છે આ બાજુ જાય તો આ બાજુ માઈનસ છે આ બાજુ જાય તો
પ્લસ એટલે શું થશે આ 2s બરાબર 1 થશે 2 આ બાજુ ગુણાકારમાં તો આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે s બરાબર કેટલા મળશે 1/2 એ જ પ્રકારે આમાં કરવાનું છે પહેલા તો 1 ને આ બાજુ લઈ જાય એટલે આવું આવશે 2s બરાબર શું આવે છે 1 હવે 1 આ ગુણા આ 2 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે s બરાબર શું મળે છે 1/2 એટલે બે શૂન્યો મળ્યા સમાન શૂન્યો મળ્યા આમાં 1/2 મળ્યો ને આમાં 1/2 મળ્યો છે બેમાં કેવા શૂન્યો મળ્યા છે સમાન શૂન્યો મળ્યા હવે મારે શું ચકાસવાનું છે આમાં શૂન્યો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો હવે લખીએ સંબંધ આના જેટલા સંબંધના સૂત્રો છે શૂન્યોના સરવાળા ગુણાકાર પછી ત્રિઘાત બહુપદીના સરવાળા ગુણાકાર એના જેટલા સૂત્રો છે ઇન્ટ્રોડક્શન વિડિયોની અંદર મેં આપેલા છે જો ન જોયો હોય તો ઇન્ટ્રોડક્શન વિડિયો જરૂરથી જોઈ લેશો હવે મારે શું કરવાનું છે સૌપ્રથમ હું અહીં લખીશ શૂન્યોનો સરવાળો શૂન્યોનો સરવાળો તો શૂન્યોના સરવાળા માટેનું સૂત્ર છે -b ના છેદમાં a શું છે -b ના છેદમાં a હવે પહેલા તો શૂન્યનો સરવાળો જે શૂન્ય આપ્યા હતા એનો હું સરવાળો અહીં મૂકી દઉં એક શૂન્ય આપ્યું તો 1/2 બીજું શૂન્ય શું આપ્યું છે 1/2 બરાબર અહીંયા માઈનસ આપ્યું છે એટલે માઈનસ b એટલે શું થશે s નો સહગુણક થશે s નો સહગુણક શું છે -4 એટલે s નો સહગુણક -4 છે એટલે અહીંયા હું મૂકીશ -4 ને છેદમાં a બરાબર જોવા જાવ તો a બરાબર શું આપ્યું છે એટલે કે s² નો સહગુણક શું આપ્યું છે ખાલી 4 એટલે ત્યાં હું શું મૂકી દઉં છું 4 હવે આનું સાદું રૂપ આપી તો તમને ખબર છે છેદ સરખા છે એટલે ડાયરેક્ટ સરવાળો થશે બરાબર છેદ સરખા છે એટલે છેદમાં તો 2 આવી જશે અને અંશમાં એનો સરવાળો એટલે 1 + 1 બરાબર આ બાજુ શું થશે માઈનસ માઈનસ પ્લસ એટલે શું આવે 4 ના છેદમાં 4 આ 1 ને 1 કેટલા થશે 2 એટલે 2 ના છેદમાં 2 બરાબર 4 ના છેદમાં 4 એટલે કેટલા આવે છે 1 કેમ કે 4 * 4 એટલે આવી ગયા આમાં 2 * 2 એટલે શું આવશે 1 બરાબર 1 એટલે એનો મતલબ એવો થયો કે ડાબા બરાબર મને શું જોવા મળે છે જબા જોવા મળે છે એટલે આ જે સંબંધ હતો એ ચકાસણી તો કે બરાબર જ છે બરાબર એમનામ શૂન્યનો સરવાળો કરી કે સૂત્ર પ્રમાણે શૂન્યનો સરવાળો કરી બેયમાં સરખો જ જોવા મળે છે હવે એના પછી આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર તો શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર છે c ના છેદમાં a પહેલા તો શૂન્યનો ગુણાકાર આ જે બે શૂન્ય આપ્યા છે એનો હું ગુણાકાર કરું છું એટલે અહીંયા 1 ના છેદમાં 2 ગુણ્યા શું આવે છે 1 ના છેદમાં 2 બરાબર c ના છેદમાં a c બરાબર c એટલે શું થાય અચળ પદ શું આપ્યું હતું 1 આપ્યું હતું એટલે અચળ પદને હું 1 મૂકું છેદમાં a એટલે કે a² નો સહગુણક એ શું આપ્યો છે 4 એટલે એની જગ્યાએ કેટલા મૂકી દઉં છું 4 તો તમને ખબર છે આવું પદ હોય તો અંશનો અંશ સાથે ગુણાકાર થાય ને છેદનો કેની સાથે ગુણાકાર થાય છેદ સાથે અંશનો અંશ સાથે ગુણાકાર થશે એટલે 1 અને છેદનો છેદ સાથે ગુણાકાર થશે એટલે 2 * 4 બરાબર શું જોવા મળે છે 1 ના છેદમાં 4 જોવા મળે છે એટલે એનો મતલબ આ વસ્તુ સાબિત થઈ ગઈ છે ડાબા બરાબર શું જોવા મળે છે મને જવાબ એટલે શૂન્યના ગુણાકાર માટેનો પણ સંબંધ અહીંયા આપણે ચકાસી લીધો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે લાવી શકીએ છીએ ધન્યવાદ